હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે દોસ્તો બધા મજામાં જ છો તો સ્વાગત છે દોસ્તો આપણો એક નવા વિડીયો ની અંદર. તો આજે મિત્રો હું તમને સલવારનું કટિંગ અને સિલાઈ કરીને બતાવીશ. જો દોસ્તો તમે કોઈ પણ દિવસ સલવારનું કટિંગ કે સિલાઈ નહીં કરી હોય અને તમારે સલવાર કટિંગ ની અંદર કે સિલાઈ કરવાની અંદર કોઈ પણ તકલીફ પડતી હોય તો મિત્રો મૂંઝાતા નહીં. આજે હું તમારા માટે સોલ્યુશન લઈને આવી ગયો છું. તો એકદમ સિમ્પલ અને સરળ રીતે દોસ્તો હું તમને આજે સલવારનું કટિંગ અને સિલાઈ કરીને બતાવીશ. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલા તો મિત્રો જે આપણી સલવાર છે તો આપણે એને આ રીતે સીધી લઈ લેવાની છે. તો હવે મિત્રો આપણે જ્યાંની લંબાઈ છે તો લંબાઈનું આપણે માપ લઈ લઈશું. તો કે મિત્રો આપણે લંબાઈ છે એ 40 ઇંચ છે અને અહીંયા જે ભાગ છે તો આપણે આ રીતે ખુલ્લો કરી અને અહીંયાથી માપી લેવાનું છે. તો કે મિત્રો આપણો 16 ઇંચ છે અને મોળી દોસ્તો આપણે આની માપી લેવાની છે. તો કે મોળી છે દોસ્તો 6 ઇંચની. માપ છે દોસ્તો આ ડબલ ની અંદર છે. અને હવે દોસ્તો આપણે અહીંયા માપી લઈશું. તો કે આપણા 10 નો ભાગ છે ઉપરનો. તો હવે મિત્રો આપણે જે સલવાર છે એને આપણે બાજુમાં રાખી દઈશું અને સલવાર કટિંગ માટે દોસ્તો મેં 2 મીટર કાપડ જે છે એ આપણે લઈ લીધું છે. જે આપણું આ 2 મીટર કપડું છે એ આપણે આ રીતે લઈ લીધું છે. હવે મિત્રો જે આપણું કાપડ છે તો એને આપણે આ રીતે ડબલમાં દોસ્તો આ રીતે આપણે પાથરી લેવાનું છે. પાથરી અને આપણે આ રીતે વ્યવસ્થિત કરી લેવાનું. તો મિત્રો આપણા જે ડબલમાં કાપડ મેં લઈ લીધું છે. લંબાઈનું માપ લઈશું. સૌથી પહેલા તો દોસ્તો જે આપણે લંબાઈનું માપ લેવાનું છે તો અહીંયાથી આપણે 1 ઇંચ સીધી એક લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણે જે મોળી વાળવાની છે એ વ્યવસ્થિત ત્યાંથી વળી શકે. તો અહીંયાથી આપણે 40 ઇંચની દોસ્તો લંબાઈ છે તો ઉપર આપણે જે તૈયાર બેલ્ટ છે એ 8 ઇંચનો રાખવાનો છે. તો 40 માંથી દોસ્તો આપણે 8 ઇંચ બાદ કરીએ એટલે કે આપણું વધશે દોસ્તો 32 ઇંચ. તો આપણે 32 ઇંચ અહીંયા નિશાન મારી લઈશું. એ જ રીતે દોસ્તો આ સાઈડમાં પણ આપણે 32 ઇંચે નિશાન મારી લેવાનું છે. હવે જ્યાં આપણે 32 ઇંચે દોસ્તો નિશાન માર્યું છે ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે એક સીધી લાઈન અહીંયા દોરી લેવાની છે. અહીંયા આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લઈશું. અને હવે મિત્રો આપણો જે સલવાર છે આપણે લંબાઈ કમ્પ્લીટ લેવાઈ ગઈ છે. તો આ રીતે સલવાર જે આપણી છે તો એને આ રીતે લઈ અને અહીંયાથી જે આપણો જોઈન્ટ છે ત્યાંથી આપણો જે જોડો ઉતારેલો છે તો કેટલા ઇંચ છે એ માપી લઈશું. તો કે દોસ્તો આપણો છે 6 ઇંચ. એટલે મિત્રો અહીંયાથી આપણે જે આપણો દોસ્તો જોડો છે એ આની અંદર છે 6 ઇંચ. તો આપણે અહીંયા એક અડધો ઇંચ પ્લસ કરી સિલાઈનું જે માર્જિન છે એ પ્લસ કરી અને આપણે 6.5 નિશાન મારી લીધું. અને મોળી છે દોસ્તો આપણે આની અંદર 6 ઇંચની. તો 6 ઇંચ પ્લસ દોસ્તો આપણે એની અંદર 1 ઇંચ સિલાઈનું માર્જિન એડ કરી દઈશું. તો આ આપણો દોસ્તો થઈ ગયું છે. અને હવે મિત્રો આપણે અહીંયાથી આ રીતે ક્રોસમાં નિશાન મારી લઈશું. તો દોસ્તો એક આપણે સીધું આ રીતે ક્રોસમાં લાઈન દોરી લેવાની છે. તો આ આપણે દોસ્તો લાઈન દોરાઈ ગઈ છે. અને અહીંયાથી દોસ્તો આપણે 2 ઇંચ અહીંયાથી મિત્રો આપણે 2 ઇંચ જે છે એ કિનારી જે છે ત્યાંથી આપણે 2 ઇંચ આ રીતે રાખી અને અહીંયા એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે એક અહીંયા 2 ઇંચે સીધી લાઈન દોરી લીધી. અને અહીંયાથી દોસ્તો આપણે જે જોડાનો રાઉન્ડ છે એ આ રીતે આપી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે જોડાનો કમ્પ્લીટ રાઉન્ડ અપાઈ ગયો છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે જોવો તમે કે આપણે જે પટિયાલા સલવાર છે એનું આપણે કમ્પ્લીટ માપ લઈ લીધું છે. તો ચાલો મિત્રો આપણે એનું કટિંગ કરી લઈએ. વિડીયો ગમે તો દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને હા ચેનલ ઉપર દોસ્તો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે મિત્રો આપણે જે નિશાન મારેલા છે ત્યાંથી આપણે આ રીતે સલવારનું જે કટિંગ છે એ કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે જે નિશાન મારેલા છે તો નિશાનથી આપણે નિશાન ઉપર કટિંગ કરી લઈશું. તો આ રીતે મિત્રો આપણું કમ્પ્લીટ સલવારનું કટિંગ કરી લેવાનું છે. અને જે આપણો રાઉન્ડ છે ત્યાં પણ આપણે આ રીતે જોડાનો ભાગ કટિંગ કરી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણો જે સલવારનો ભાગ છે કટિંગ થઈ ગયો છે. હવે મિત્રો જે આપણે ઉપર 8 ઇંચનો પટ્ટો કાઢવાનો છે તો આપણે ઉપરની સાઈડમાંથી જે આ બેલ્ટ વધ્યો છે તો તેને આપણે લઈ લઈશું. મિત્રો આપણે જે 10 ઇંચ છે તો આપણે એની અંદર પહેલા તો એક 10 નિશાન મારી લઈશું અને પ્લસ દોસ્તો આપણે એની અંદર એક 1 ઇંચ સિલાઈનું માર્જિન એડ કરી દઈશું. તો આપણો આ કમ્પ્લીટ થઈ ગયું છે. અને જે આપણો ભાગ છે એ પણ કમ્પ્લીટ 8 નો આવી ગયો છે. તો હવે મિત્રો જે આપણે 10 નું નિશાન માર્યું છે ત્યાંથી આપણે આ રીતે સીધું કટિંગ કરી લેવાનું છે. તો અહીંયાથી મિત્રો જે આપણું કટિંગ છે એ આપણે કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ દોસ્તો આપણા સલવારનું જે કટિંગ છે એ તૈયાર થઈ ગયું છે. તો હવે ચાલો સિલાઈ કરીએ.
તો હવે આપણે છે એને સિલાઈ કરીએ. તો સિલાઈ કરવા માટે તો દોસ્તો આપણે આ જે સૌથી પહેલા તો જે આપણા મોળી વાળો ભાગ છે તો એને આ રીતે આપણે મોળી વાળો ભાગ લઈ લેવાનો છે. તો મિત્રો અહીંયા જે આપણે મોળી છે તો આપણે મોળી વાળો ભાગ લઈ અને આપણે આ રીતે ડબલ ની અંદર રાખી આ રીતે ડબલ કરી અને આ રીતે આપણે વાળી લેવાનું છે અને અહીંયા આપણે સિલાઈ મારી લેવાની છે. તો ચાલો મિત્રો સિલાઈ મારી લઈ. તો આ રીતે દોસ્તો આપણે ડબલ વાળી અને અહીંયા આપણે જે મોળી છે તો મોળીમાં આ રીતે સિલાઈ મારી લેવાની છે. એ જ રીતે દોસ્તો આપણો જે બીજો ભાગ છે તો બીજા ભાગની અંદર પણ આપણે મોળી વાળી લેવાની છે. તો અહીંયાથી દોસ્તો આપણે જે પહેલી મોળી વાળી એ જ રીતે આપણે આ બીજી મોળીને પણ આ રીતે રાખી અને આપણે પહેલા તો વાળી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણે જે મોળી છે એ વાળીને તૈયાર થઈ ગઈ છે. તો હવે મિત્રો જે આપણે આ જે મોળી છે તો એની અંદર આપણે બાજુમાં બે સિલાઈ લગાવેલી છે જેથી કરીને આપણે મોળી પણ છે એ મજબૂત થઈ જાય. તો આ રીતે દોસ્તો આપણે એક તો ધારીની સિલાઈ મારી લેવાની છે અને વચ્ચે આપણે બે સિલાઈ મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે મોળીની અંદર 3 સિલાઈ ટોટલ મારી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે સિલાઈ છે લાગી ગઈ છે અને હવે જે આપણો ભાગ છે દોસ્તો તો આ ભાગને આપણે આ રીતે સીધો રાખી અને એની ઉપર આપણે જે બીજો ભાગ છે તો આપણે બીજા ભાગને ઊંધો રાખવાનો છે. આ રીતે આપણે ઊંધો રાખી અને અહીંયા આપણે જે આપણો જોડાનું જે કટિંગ કરેલું છે ત્યાં આપણે સિલાઈ મારી લેશું. આ રીતે મિત્રો આપણે અહીંયા જોડાની અંદર સિલાઈ મારી લેવાની છે. હવે એ જ રીતે દોસ્તો આપણે જે સામેનો ભાગ છે તો સામેના જોડાની અંદર પણ આપણે સિલાઈ મારી લેવાની. તો અહીંયા પણ દોસ્તો આપણે જે સિલાઈ છે એ સિલાઈ મારી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણે બંને જે જોડા છે તો જોડાની અંદર ડબલ સિલાઈ આપણે મારી લીધી છે. અને હવે મિત્રો જે આપણા બંને ભાગ છે કમરનો તો એને આ રીતે આપણે કાપડ છે ડબલ કરી લઈશું અને આ જે વચ્ચે ડબલ કરી અને અહીંયા વચ્ચે એક સેન્ટર પાડી દઈશું જેથી કરીને આપણે જે સિફ્ટી મારવાની છે એ વ્યવસ્થિત રીતે સિફ્ટી લાગી જાય. હવે જે મિત્રો આપણે કમરનો બેલ્ટ છે તો આપણો જે બેલ્ટ છે તો બેલ્ટને લઈ લઈશું અને બેલ્ટને નીચેનો ભાગ જે છે એ સીધો રાખવાનો છે અને એની ઉપર આપણે આ બીજો ભાગ છે એ ઊંધો રાખી અને હવે આપણે બંને સાઈડ સિલાઈ મારીશું. હવે મિત્રો આપણે અહીંયા જે સિલાઈ મારવાની છે તો આ જે પહેલી સિલાઈ દોસ્તો આપણે મારીએ તો અહીંયા ઉપરથી આપણે 1 ઇંચ અને 1 ઇંચનો વચ્ચે ગેપ આપીશું કેમ કે ત્યાં આપણે નાડી નાખવાની હોય છે. તો આ રીતે મિત્રો આપણે 1 ઇંચ સિલાઈ દૂર રાખવાની છે. 1 ઇંચ સિલાઈ લાગી ગઈ ત્યાં આપણે ટાંકી લગાવી અને 1 ઇંચનો ગેપ મૂકી દઈશું. આ રીતે મિત્રો 1 ઇંચનો ગેપ મૂકી દેવાનો છે આપણે. તો હવે મિત્રો જે આપણે 1 ઇંચનો ગેપ આની અંદર મૂક્યો છે તો હવે આપણે જે ભાગ છે તો આ ભાગને આપણે સીધો કરી લઈશું અને આ જે બંને જોઈન્ટ છે તો બંને જોઈન્ટને આ રીતે અલગ પાડી લેવાના છે આ રીતે. અને હવે આ જે જોઈન્ટ છે તો આપણે એને આ રીતે વાળી લેવાનો છે. તો આ રીતે આપણે જોઈન્ટને વાળી લઈશું અને ઉપર આપણે દોસ્તો વાળી અને સિલાઈ મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે જોઈન્ટ જે છે એને આ રીતે વાળી અને અહીંયા આપણે ઉપરની સાઈડમાં સિલાઈ મારી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે આ જે સલવાર છે તો એની જે બેલ્ટ ઉપર છે તો એ રીતે આપણે આને વાળી લીધી છે. જો તો આપણે દોસ્તો કમ્પ્લીટ વળી ગયો છે. તો હવે મિત્રો જે આપણે સામેનો ભાગ આ રીતે પાછો ડબલ કરી અને સામેનો જે જોઈન્ટ છે ત્યાં આપણે સિલાઈ મારી લઈશું. તો ત્યાં મિત્રો આપણે સિલાઈ મારી લઈ. તો કમ્પ્લીટ દોસ્તો આપણે આ રીતે સિલાઈ બંને સાઈડ મારી લીધી છે અને હવે જે આપણો ભાગ છે મિત્રો તો આ ભાગને આપણે આ જે નેફો છે તો નેફો પહેલા તો વાળી લઈશું. તો નેફો વાળવા માટે દોસ્તો આ રીતે કપડું આપણે ડબલ કરી અને અહીંયાથી આ રીતે વાળી લેવાનું છે. અને હવે આપણે નેફો પહેલા તો વાળી લઈએ. તો મિત્રો આપણે નેફો આ રીતે પાકો વાળતું જવાનું છે અને અહીંયા આપણે ધારીની સિલાઈ રાખી અને આપણે નેફો તૈયાર કરી લેવાનો છે પહેલા. તો આ રીતે રાખી અને આપણે આનો નેફો છે એ તૈયાર કરી લઈશું. તો મિત્રો આપણે જે નેફો છે એ કમ્પ્લીટ જો વળાઈ ગયો છે. હવે આપણે જે આ બંને જોઈન્ટ છે એને આ રીતે ભેગા કરી અને હવે આપણે આ બંને ભાગ આ રીતે ડબલ કરી લેવાના છે. તો આ જે ડબલ કર્યા છે દોસ્તો ત્યાં આપણે નીચેની સાઈડમાં આ રીતે બંને ભાગની અંદર કટ આપી દઈશું. કેમ કે દોસ્તો આપણે કટ એટલા માટે આપવાના છે કે આપણે જે હવે આની અંદર પેન્ટનો જે
ભાગ છે એ જોડીશું ત્યારે આ સિફ્ટી મારવામાં એકદમ સરળ રહે એટલા માટે આપણે આની અંદર કટ આપી દીધા છે. હવે મિત્રો આપણે જે આ જે ભાગ છે આપણો, તો આપણે જે આગળનો જોઈન્ટ મારેલો છે, હા દોસ્તો આપણો જે આગળનો જોઈન્ટ છે તો એને આ રીતે આપણે સીધો લઈ લેવાનો છે. અને અહીંયા આપણે હવે જે આપણે પાછળ હવે જે આપણો આ ભાગ છે સલવારનો, એને આ રીતે રાખી આ બંને દોસ્તો જોઈન્ટ જે છે એ આપણે આ રીતે જોઈન્ટ બરોબર વ્યવસ્થિત મેળવી અને અહીંયાથી આપણે સિલાઈ મારીશું. તો આ રીતે મિત્રો આપણે અહીંયા સિલાઈ મારવાની છે. હવે મિત્રો આપણે 2 થી 3 ઇંચ સિલાઈ હકારી અને હવે જે આપણે આ નિશાન થી થોડાક દૂર રહીએ એટલે આપણે આની અંદર નાની નાની સિફ્ટી લેતી જવાની છે. તો આ રીતે દોસ્તો આપણો જે ભાગ છે તો એના આ રીતે સિફ્ટી લેતી જવાની છે, જેથી કરીને દોસ્તો આપણી પટિયાલા સલવાર એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય અને આપણી જે સિફ્ટી છે એ સિફ્ટી પણ વ્યવસ્થિત લાગે. તો આ રીતે આપણે નાની નાની સિફ્ટી લેતા જઈશું અને જે આપણે બંને નિશાન માર્યા છે તો એ બંને નિશાન આપણા મળી જાય એ રીતે આપણે સિફ્ટી લેવાની છે. તો આપણે દોસ્તો જુઓ સિફ્ટી અહીંયા મળી ગઈ છે. આ રીતે નીચેનો ભાગ સરખો કરતો જવાનો છે અને એની ઉપર દોસ્તો આપણે આ જે ઉપરનો ભાગ છે તો એને આપણે આ રીતે સિફ્ટી મારતી જવાની છે. હવે દોસ્તો આપણે જે જોઈન્ટ મળી ગયો ત્યાંથી આગળ સિફ્ટી મારીએ એટલે જે આ બંને જોઈન્ટ, આ જોઈન્ટ છે એ અને બેલ્ટનો જોઈન્ટ અને આપણે જે પાયસાનો જોઈન્ટ છે એ બંને ભાગ મળી જવા જોઈએ. તો એ રીતે દોસ્તો આપણે અહીંયા સિફ્ટી લગાવતી જવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે જે ભાગના જોઈન્ટ છે એ મળી ગયો છે. તો આ રીતે હવે આપણે અહીંયા સીધી સિલાઈ લઈ લઈશું. તો આ રીતે દોસ્તો આપણે સિલાઈ બંને કાપડ વ્યવસ્થિત કરતું જવાનું છે અને સિલાઈ મારતી જવાની છે. અને હવે મિત્રો આપણે જે આ બીજે સામેનો ભાગ આવ્યો તો ત્યાં પણ આપણે જે આગળના ભાગની અંદર સિફ્ટી મારી હતી એ જ રીતે આપણે આ સાઈડ પણ આપણે સિફ્ટી નાની નાની મારતી જવાની છે. જ્યાં સુધી આપણું જોઈન્ટ જે આપણે નિશાન મારેલ છે કટ, તે બંને કટને વ્યવસ્થિત મળી જાય એ રીતે આપણે આની અંદર સિફ્ટી મારવાની છે. તો આપણો કટ મળી ગયો છે. હવે મિત્રો જે આપણું કપડું વધ્યું છે તો હવે આની અંદર જેટલું આપણું બધું કપડું આવી જાય એ રીતે આપણે સિફ્ટી મારી લઈશું નાની નાની. તો આ રીતે દોસ્તો આપણે આની અંદર નાની નાની સિફ્ટી મારી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે સિલાઈ લાગી ગઈ છે અને હવે આપણે દોસ્તો આ જે સલવાર છે તો એને આપણે સાઈડ ફિટિંગ કરીશું. તો સાઈડ ફિટિંગ કરવા માટે તો દોસ્તો આપણે જે મોળી વાળો ભાગ છે તો મોળી વાળા ભાગને આ રીતે ડબલ કરી લઈશું અને અહીંયાથી દોસ્તો આપણે હવે આની સાઈડ ફિટિંગ કરી લઈશું. અને આની અંદર દોસ્તો આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ આપ્યું છે તો અહીંયા આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ સાથે સાઈડ જોઈન્ટ કરી લઈએ. તો આ બંને ભાગ વ્યવસ્થિત કરતા જવાના દોસ્તો અને આપણે આ સલવારનું સાઈડ ફિટિંગ કરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે જે સલવાર છે તો એનું ફિટિંગ કરી લેવાનું છે. ફિટિંગ કરીએ ત્યારે દોસ્તો એક વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે જે આપણા જોડાના જોઈન્ટ છે તો આ જોઈન્ટ આપણો વ્યવસ્થિત મળી જાય એ રીતે આપણે મેળવી અને સિલાઈ મારી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે નીચેની સાઈડમાં પહોંચીએ ત્યારે પણ આપણે આ જે બંને મૂળી છે એ આ રીતે સરખી રાખી અને આપણે સાઈડ ફિટિંગની સિલાઈ મારી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણે સાઈડ ફિટિંગની સિલાઈ લાગી ગઈ છે. તો જો મિત્રો આપણે સલવાર થઈ ગઈ છે તૈયાર. તો છે ને દોસ્તો સલવાર બનાવવી એકદમ સરળ. તો આજનો આ વિડીયો જોયા પછી દોસ્તો તમારે સલવાર બનાવવું સરળ બની ગયું છે. આશા છે દોસ્તો કે આજે મેં તમને આ સલવાર કટિંગ અને સિલાઈ કરીને બતાવ્યું તો તમને આવડી ગઈ છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો દોસ્તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.